એમબી ગ્રેમી અને ડિવાઇન પ્રોડક્શન હાઉસના સહયોગથી E4U એન્ટરટેનમેન્ટ લાવશે નવા પ્રોજેક્ટ્સ. E4U એન્ટરટેનમેન્ટ આગામી સમયમાં લાવશે મેગા ગુજરાતી ફિલ્મો. નવા કલાકારોને પણ મળશે તક ગુજરાતી સિનેમામાં. આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનવા જઈ રહ્યું છે ત્યારે એમબી ગ્રેમી તરફથી પ્રેમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તમે જેવો બોલિવૂડને સપોર્ટ આપો છો તેવો જ સપોર્ટ આપણી ગુજરાતી ફિલ્મને આપતા રહો. તો અમે સારી ફિલ્મ તમારી સમક્ષ લાવતા રહીએ તેવો હેતુ રહ્યો છે અમારો, તેવું મીડિયા સામે જણાવ્યું હતું. આપણી સાથે જે આચલ શાહ એમને ડાયરેક્ટ આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ. શું છે આ સમગ્ર તમે ચોર નંબર 1 સિલેક્ટ કર્યું છે, કેવી રીતે કર્યું છે? ચોર નંબર 1 આજે જેમ કે અમે અનાઉન્સમેન્ટ કર્યું, બસ 22 ફેબ્રુઆરીથી ઓન ફ્લોર જાય છે ને મહિનાનું શૂટિંગ છે. આ સિલેક્ટ કરવાનું મેઇન રીઝન એ હતું કે અમે જ્યારે એક્ટર્સ નરેશન લેતા હોઈએ ત્યારે જ અમને આઈડિયા આવી જતો હોય કે આમાં શું છે. એમ તમે વાર્તા સાંભળો તો કાં તો તમને ઊંઘ આવે કાં તો બોર થાવ, પણ આમાં જયારે મેં નરેશન લીધું 1.5-2 કલાક હું આમને આમ હતી અને હું પોતે એક્સાઇટેડ થઈ ગઈ હતી કે યાર મસ્ત વાર્તા છે. એ સૌથી પહેલું એક હતું કે સરસ વાર્તા છે, એન્ટરટેનિંગ છે. અત્યારનું આપણા બધાનું જીવન એવું થઈ ગયું છે કે સ્ટ્રેસ હોય, કામ હોય, લોડ હોય, અને એમાં જયારે આવી કોઈ વાર્તા આવે કે તમે થિયેટરમાં જાઓ તો તમે રડીને કે લોડ લઈને બહાર નથી નીકળતા, પણ તમે એક એન્ટરટેનિંગ આમ મજાથી બહાર નીકળો છો કે યાર મજા આવી ગઈ, આ 2 કલાક વસૂલ થઈ ગયા. એવી છે આ વાર્તા. આમાં સસ્પેન્સ, થ્રિલર, કોમેડી, રોમાન્સ, ડ્રામા તમને બધું જ જોવા મળશે. એટલે અત્યાર સુધી મેં પણ ઘણી ફિલ્મો કરી છે, પણ આ એક અલગ વસ્તુ છે મારા માટે કારણ કે આ ફૂલ કોમેડી છે. ડિવાઇન હેઠળ તૈયાર થયેલું E4U એન્ટરટેનમેન્ટ આવનારા સમયમાં 15 થી વધુ ફિલ્મો લાવી રહ્યા છે. ત્યારે આપણી સાથે પ્રેમલભાઈ ત્રિવેદી છે. એમને સીધું જ આપણે પૂછવાનો પ્રયાસ કરીએ કે શું સાહેબ આ 2 મૂવી આવી રહ્યો છે તો દર્શકો માટે કેવી નીવડશે? પ્રેમલભાઈ, આ મૂવી તમે લાવી રહ્યા છો તો આવનારા સમયમાં દર્શકો માટે કેવી બનશે? જો અમે તો એક સ્ટોરી લઈને આવી રહ્યા છે, જે સ્ટોરીની અંદર અમે વિચારી રહ્યા છે કે અમે દર્શકોને સારામાં સારી પ્રોડક્ટ બતાવીએ કે જેની અંદર દર્શકો બી ખુશ રહે. ઓડિયન્સને અમે એક મેસેજ કરવા માંગીએ કે ભાઈ કોમેડીની અંદર બી આપણે ઘણા વેરિયન્ટ્સ મૂકી શકીએ છીએ. એના માટે હવે દર્શકોનો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અમે જે રીતે અંદર વિઝન સાથે જોડાઈ રહ્યા છે તો અમે દર્શકોને બી વિનંતી કરીએ છીએ કે જે રીતે સાઉથની અંદર તમે જોયું હોય તો ટોલીવુડની અંદર બોલિવૂડને ટોલીવુડમાંથી જો ટોલીવુડનું મૂવી લાગ્યું હશે તો બોલિવૂડને ઓછો પ્રેફરન્સ મળશે અને ટોલીવુડનું મૂવી જોવામાં આવશે. બરાબર છે. હવે આપણે બોલિવૂડ અને ગુજરાતી મૂવી લાગ્યું હશે તો બોલિવૂડને અહીંયા આગળ વધારે પ્રેફરન્સ આપે છે બધા. તો અમે દરેક દર્શકોને વિનંતી કરીએ છીએ કે આપણા ગુજરાતીઓ બધા એક સાથે એકજૂટ થઈ અને બધા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પૂરેપૂરો સપોર્ટ આપો, જે બોલિવૂડને બી આપણે એના કરતાં બી એક લેવલ આગળ લઈ જઈ શકીએ. નવા કલાકારોનો તમે સમાવેશ કર્યો, કોણ છે અને શું નામ છે? ચોર નંબર 1 ની અંદર અમારી પાસે નવા કલાકારો છે. વાટલાગીની અંદર અમારી જે આખી કાસ્ટિંગ છે એ બધી જ વેલ નોન છે. એટલે અમે બંને સાઈડથી મેક શ્યોર કરીએ છીએ કે ભાઈ વેલ નોન કાસ્ટિંગ સાથે સાથે આપણે નવા ફેસીસને એ લોકોને બી કઈ મોકો આપીએ. એટલે ખાસ વાત કરવામાં આવે આપણે કેરેક્ટર વિશેની, તો કોણ કેરેક્ટર નિભાવી રહ્યું છે? વાટલાગીની અંદર આપણે ભવ્ય ગાંધી છે, પછી જીનલબેન છે, આપણે ઓમ ભટ્ટ, દીપ વૈદ્ય અને પ્રેમ ગઢવી આ મેઇન લીડ એક્ટર્સની અંદર છે. અને બીજા સપોર્ટિંગ એક્ટર્સ અને એક્ટ્રેસીસ છે જેનું આપણે બહુ જ જલ્દી બધું ફ્લોર ઉપર જાય તો રિવીલ કરીશું. ખાસ મૂવીની વાત કરવામાં આવે, આ મૂવીને લઈને શૂટિંગનું જે આખું શૂટ કરવાનું લોકેશન છે એ ક્યાંનું અને કઈ જગ્યાએ રહેશે? શૂટ કરવાનું લોકેશન મોસ્ટ લાઇકલી અમે લોકો ગુજરાતની અંદર જ વિચારી રહ્યા છે, બધા અલગ અલગ લોકેશન્સ ઉપર, જેની અંદર પોરબંદર છે, અમે વસો વિચારી રહ્યા છે, અમદાવાદ છે, ગાંધીનગર ગિફ્ટ સિટીનું વિચારી રહ્યા છે. એટલે બધા અલગ અલગ લોકેશન છે જેની અંદર અમે એક લોકેશન ઉપર જે અલગ અલગ ટ્રેજેડીઝને જે વિચારેલું છે એ પ્રમાણે એ બધા લોકેશન શૂટ થાય એ રીતે લીધેલા છે. છેલ્લો ક્વેશ્ચન, આ જે 2 મૂવીના ટાઇટલ આપવામાં આવ્યા છે, બરાબર છે, શું જોઈને તમે આ 2 ટાઇટલના નામ અપાયા? અમે જે સ્ટોરી સાંભળી એની અંદર વાટ લાગી પિક્ચરના અંદર ડિરેક્ટરનું અને પ્લસ સ્ટોરી પ્રમાણે જે રીતે આખી સ્ટોરી લાઈન જઈ રહી છે એ પ્રમાણે ખરેખરમાં જો ગુજરાતીની અંદર આપણે કંઈ વિચારીએ તો એ વાટ લાગી ઉપર જ અમારું ધ્યાન આવીને ઊભું રહેતું હતું એટલે રાખેલું છે. અને ચોર નંબર 1 ની અંદર જો સ્ટોરી લાઈન અને વન લાઇનર પ્રમાણે વિચારીએ તો
ચોર નંબર 1 એ પ્રોપર શૂટ થાય છે કે અત્યારના જે સિચ્યુએશન રિલેટેડ આપણે વિચારીએ કે ઘરોના તાળા તૂટ્યા કરતા હવે બીજી રીતે ચોરીઓ ઘણી થવાની ચાન્સીસ રહે છે. આ હતા પ્રેમલભાઈ ત્રિવેદી, જે જણાવી રહ્યા છે કે આવનારા સમયમાં અમે જે મૂવી લઈને આવી રહ્યા છે દર્શકોને બહુ જ મજા આવશે અને સારી એવી નીવડશે તેવી એમની આશા દેખાઈ રહી છે. હવે જોવાનો વિષય એ છે મિત્રો કે ફિલ્મ લોન્ચ થાય એ પછી જ આપણને આઈડિયા આવે કે કેટલો આટલો પ્રતિભાવ મળે. જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ, જીગર શાહ, અમદાવાદ.